અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં કરવા મંડપને મેળા. આ ભજન માતા ગંગા સતી માતા પાનબાઈને ભક્તિ માર્ગમાં ચાલવા માટેનો ઉપદેશ કરે છે અને તેમનું ચિંતન કરવું. તો આનો અભ્યાસ કરવો એટલે ભણવું, ચિંતન કરવું, પછી એમને જીવનમાં ઉતારવું. અને ચિંતન કરવાથી જ્યારે સંપૂર્ણ સાર સમજાય ત્યારે એને જીવનમાં ઉતારવું. એટલે આને જ ગંગા સતી કહે છે અભ્યાસ કરવો. અને અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં. તો જ્ઞાનની અંદર ચિંતન મનન કરવું, એનું ભણવું, અને જ્યાં ત્યાં ભમવું નહીં. માતા ગંગા સતી જે પાનબાઈને જ્ઞાન, ભક્તિ અને ભજન જે કાંઈ આપે છે તે જ્ઞાનમાં સંપૂર્ણ રીતે અભ્યાસમાં ઉતરો એમ પાનબાઈને સમજાવે છે. અને અભ્યાસ એટલે ભણવું પણ થાય, અને અભ્યાસ એટલે એક જુગતી કહેવાય. અને જુગતી વગર મુક્તિ મળે નહીં. જુગતી એટલે એક વિધિ પણ થાય, એક માનસિક ક્રિયા પણ થાય. જે વિધિ આપણે વસનમાં સુરતા બાંધવાની છે, આને એક વિધિ પણ કહેવાય, આને એક ભણવું પણ કહેવાય. અને જ્ઞાનમાંથી સંપૂર્ણ જ્યારે સાર સમજાય છે, એ સાનમાં ચાલવું, આને એક વિધિ પણ કહેવાય. એનાથી જ મુક્તિ થાય છે. તે સાધકને કઈ રીતે પરમાત્મા સુધી પહોંચવું, એના માટેની જે વિધિ છે, જે યુક્તિ છે, એ પૂરેપૂરી સમજવી અને જાણવી અને તેમાં ઉતરવું, આને ભણવું કહેવાય. અને તે જ અભ્યાસમાં જ્યારે આપણે જીવનની સાથે વણી દઈએ અને સંપૂર્ણ રીતે જીવનમાં ઉતરી જાય અભ્યાસ, પછી તે અભ્યાસમાં રહેવું અને જ્યાં ત્યાં સુરતાને ભટકાવવી નહીં, અને જ્યાં ત્યાં ભમવું નહીં, અને ન રહેવું ભેદવાદીની સાથ. જે ભેદભાવ રાખતા હોય, જે મારું તારું કરતા હોય, હારું મોડું કરતા હોય, અને જે વાદ વિવાદ કરતા હોય, આવા સાથે રહેવું નહીં. અને આવા વ્યક્તિની સંગતું કરીશું તો ભક્તિ થાય નહીં. અને કાયમ રહેવું એકાંતમાં, માથે સતગુરુનો હાથ. તો કાયમ એકાંતમાં રહી અને સતગુરુએ આપેલા વચનોનો અભ્યાસ કરવો, અને જ્ઞાનને પૂરેપૂરું મનન કરી અને જીવનમાં ઉતારવું. એકાંત એટલે એકલા રહેવું પણ થાય. એકાંતમાં રહેવું એટલે કે પરમાત્મા સિવાયનો તમામ વિષયોનો ત્યાગ કરવો. પરમાત્મા સિવાયનો જે કાંઈ ભાવના જાગે છે, જે વિષયોમાં, જે કાર્યોમાં, તે સંપૂર્ણ ભાવમાંથી મુક્ત થવું. ને એક આત્મા સ્વરૂપ પરમાત્માનું ચિંતન કરવું, આને પણ એક એકાંત કહેવાય. કે એક પરમાત્મામાં જોડાઈ રહેવું. સર્વ વસ્તુનો ત્યાગ કરી એક પરમાત્માનું ભજન કરવું, આને પણ એકાંત કહેવાય. અને કાયમ રહેવું એકાંતમાં, અને માથે સતગુરુનો હાથ. જે સતગુરુ આપણને દેહધારી મળ્યા છે, અને સતગુરુએ જે ભક્તિ ભજન આપણને જે બતાવ્યું છે, તેના શબ્દોને માથે આપણે ધારણ કરવાના છે. અને જે ભક્તિ ભજનમાં આપણે ચાલવાની રીત બતાવી છે, જે સમજાવ્યું છે, અને જે નામ આપણને આપ્યું છે, તે 100% સાચું છે. આવો દૃઢ વિશ્વાસ કરવો અને તેમાં ઉતરવું. આને જ સતગુરુનો હાથ માથે કહેવાય, અને આને જ આપણે સતગુરુને ધારણ કર્યા કહેવાય. ને આવી જ રીતે સતગુરુના વચનમાં જ્યારે ચાલશું અને સંપૂર્ણ રીતે ઉતરી જઈએ, પછી તીર્થ વ્રત કરવા નહીં. તીર્થ વ્રત એટલે કે આપણે બહાર પણ ક્યાંય જાય, તીર્થોમાં જઈએ,
કોઈ સ્થળો ઉપર જઈએ એમાં પણ બહુ જવું નહીં. અને વ્રત એટલે કોઈ વ્રત ઉપવાસ પણ કરવા નહીં. એટલે હમુથા નહીં કરવા એવું નથી. જેટલું શરીરને જરૂર હોય એટલું ભોજન કરવું, એટલું જમવું, વધારે પૂરતું જમવું નહીં. અને જરૂર વગર તીર્થ વ્રત કરવા નહીં, પણ આમાં ભટકવું નહીં. અને નહીં કરવા સતગુરુના કરમ. જ્યારે આ વિધિ બધી સાધકને જીવનમાં ઉતરી જાય, સમજાઈ જાય, પછી ગુરુ શિષ્યમાં પડવું નહીં, ગુરુ બનવાની ઈચ્છા કરવી નહીં, અને આપણા સતગુરુની નિંદા કરવી નહીં, અને ગુરુની નિંદા સાંભળવી નહીં. અને ક્યારેય સતગુરુ ઉપર શંકા કરવી નહીં, કોઈ પણ પ્રકારનો સંદેહ રાખવો નહીં. જે અભ્યાસી સતગુરુ છે, આપણને અભ્યાસમાં ઉતાર્યા છે અને હરિનો માર્ગ જે બતાવ્યો છે, આ સતગુરુ છે. આની ક્યારેય નિંદા કરવી નહીં અને નિંદા સાંભળવી પણ નહીં. તો આવી નિંદા કરી અને આપણે કર્મ પણ બાંધવા નહીં, આવા કર્મ કરવા નહીં. અને આપણા જે ગુરુએ જે માર્ગ બતાવ્યો, જે રસ્તો બતાવ્યો છે, એ રસ્તો સંપૂર્ણ વિશ્વાસ રાખી અને માર્ગ ઉપર ચાલવું અને એની અંદર ઉતરી જવું. આને જ સતગુરુ ધારણ કર્યા કહેવાય અને આને જ સતગુરુ કરાવ્યા કહેવાય. પછી એવી ખટપટ છોડી દેવી જ્યારે જણાય આપણો માયલો રહે. જ્યારે જણાય માયલો મરમ, ત્યારે બધી ખટપટ છોડી દેવી, પરપંચ છોડી દેવી. ખટપટ એટલે વાદ વિવાદ, ઈર્ષ્યા, મારી તારી, આ બધી ખટપટ છે એ છોડી દેવી. કોઈની ટીકા કરવી, કોઈની ટિપ્પણી કરવી, કોઈ સાથે વાદ વિવાદ કરવો, આ બધું છોડી દેવું. અને આવું કરશું તો એ ભક્તિ ન થાય અને ભક્તિ કરી પણ ન શકીએ. બધું છોડીને જે સતગુરુએ બતાવ્યું છે, બસ આ જ સત્ય છે, એને પકડી લેવું. આ છોડીને જ્યારે આપણું ભજન વધશે અને ભજનમાં પરિપૂર્ણ ઉતરશું, ત્યારે આપણે માયલો મરમ જણાય. માયલો એટલે આપણી અંદર જે આત્મા છે, આત્માનો ભેદ જ્યારે જણાઈ જાય, આત્માને જ્યારે જણાઈ જાય, આનો જે મરમ જાણી ગયા, આને માયલો મરમ જાણ્યો ગણાય. એટલે કે આપણને આત્મજ્ઞાન થઈ જાય અને બધા જ ભેદ મટી જાય, આને માયલો મરમ જાણ્યો ગણાય. અને ત્યારે જ હરિમય જગત આપણને જણાય. અને જ્યારે હરિમય જગત જણાય ત્યારે પરપંચથી રહેવું દૂર. હરિમય એટલે હરિ એટલે પરમાત્મા, મય એટલે અંદર, કે હરિની અંદર આખું જગત આપણે જાણ્યું, હરિમય જગત જાણ્યું, અણુ અણુમાં પરમાત્મા સ્વરૂપ જણાઈ ગયું. આને હરિમય જગત જાણ્યું કહેવાય. જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં આત્મા ભાવ પેદા થાય, હરિમય થાય, ઈશ્વર દેખાય. આને હરિમય જગત કીધું. આખું જગત છે એ પરમાત્મામય છે, છતાં પણ પરમાત્મા જગતથી ઉપર છે. આવું જ્યારે જણાય, આને હરિમય જગત જાણ્યું ગણાય. પછી મોહ સઘળો છોડી દેવો અને હરિ ભાળવા ભરપૂર રહે. અને મેળાને મંડપ કરવા નહીં, એ તો અધૂરિયાના કામ છે. જે બધી પ્રકારનો મોહ છે, એટલે એમાં બધું જ આવી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, છલ, કપટ, ઈર્ષ્યા, નિંદા, આ બધું છોડી દેવું. આ બધું છોડીને હરિ ભાળવા ભરપૂર. અને હરિમય જગત જ્યારે જણાઈ જાય, પછી નિંદા કરવાની રહેતી નથી, ખેદ ખોદણી કરવાની રહેતી નથી. કેમ કે બધે જ હરિ છે અને બીજાની ઉપર ટિપ્પણી કરશું તો એમાં પણ હરિ છે, તો ટિપ્પણી કરવી નહીં, નિંદા કરવી નહીં. કેમ કે બધે હરિમય જગત થઈ ગયું છે, આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, આત્મા ચક્ષુ આપણને પ્રાપ્ત થઈ ગયા છે. તો દરેક જગ્યાએ આત્મા સ્વરૂપ પરમાત્મા દેખાય છે.
ને પછી મંડપ મેળા કરવા નહીં. આ તો અધૂરિયાના કામ છે. વ્રત તીર્થ કરવા નહીં કરવા સતગુરુના કરમ. આ બધું જે છૂટી જાય છે, આત્મજ્ઞાન થાય એટલે બધું છૂટી જાય. આને એક સ્થિર પ્રજ્ઞ કહેવામાં આવે છે. જે સ્થિત પ્રજ્ઞ પ્રાપ્ત થઈ જાય ને આ અવસ્થા પ્રાપ્ત થઈ જાય અને આત્મા તત્વ જાણી લીધો ગણાય. અને આ જ આત્માની ભૂમિકા છે. આ જ આત્મામાં આપણે સ્થિર થઈ જવાનું છે. જે એક તત્વરૂપી આત્મામાં જેની સુરતા લાગી ગઈ છે, જેની સ્થૂળ સુરતા આત્મા તત્વમાં સ્થિર થઈ ગઈ છે, અને સ્થિર પ્રજ્ઞ કહેવામાં આવે છે. અને આને જ પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. આને શાંત થઈ ગયો કહેવાય. આ જ હાચી આત્માની ભૂમિકા છે. અને આને જ આત્માનો અનુભવ કર્યો ગણાય. અને જે પ્રપંચમાં ઉતરે છે એ હજી આમાં સ્થિર થયા જ નથી. જેની સુરતા સ્થિર થઈ ગઈ છે, જેનું ચિત્ત સ્થિર થઈ ગયું છે, એનું મન, એની સુરતા ક્યારેય ક્યાંય ભટકતી નથી, ક્યાંય મંડપ મેળા કરતા નથી. આ બધી પ્રપંચથી દૂર રહેવું એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. સ્થિત પ્રજ્ઞ પુરુષને કોઈ ઈચ્છા પણ રહેતી નથી, કેમ કે એનો આત્મા સ્થિર થઈ ગયો છે. અને આ અવસ્થા પ્રાપ્ત થાય પછી જ આત્મા પરમાત્માની અંદર લય પામે છે. આવી રીતે જ માતા ગંગા સતી બોલ્યા, જેને ભાળવા હોય પરિપૂર્ણ રામ, કે હે પાનબાઈ, તમારે પરિપૂર્ણ રામ જાણવા હોય અને ભાળવા હોય પરિપૂર્ણ રામ રે, તો આ બધી પ્રપંચને છોડી દેવી. મંડપને મેળા ને પ્રપંચને મારું ને તારું ને હું ને તું, આ બધું છૂટી જવું જોવે અને છોડી દેવાનું છે. અને બધી જગ્યાએ પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ રામ જો તમારે ભાળવા જ હોય તો આ બધું છોડી દેવાનું છે. આવું માં ગંગા સતી માં પાનબાઈને જ્ઞાન ઉપદેશમાં સમજાવે છે. પાનબાઈ કેવલ નિમિત્ત છે, આપણને સમજાવી રહ્યા છે. અને આ જ્ઞાનનો અભ્યાસ કરવાનો છે, અભ્યાસમાં ઉતરવાનું છે, અભ્યાસમાં ઉતરી જ્ઞાનનું નિધ્યાસન કરવાનું છે. અને એનો સાર લઈ આપણે જીવનમાં ઉતારવાનું છે. ઉતારીને આ ડગલે આપણે ચાલવાનું છે. અને તો જ આ અવસ્થા આપણને પ્રાપ્ત થાય, પરિપૂર્ણ રામ આપણને દેખાય. જ્યાં ત્યાં ભમવું નહીં, ભેદવાદી સાથે બેસવું નહીં, શાંત થઈ જવું અને ભજન કરવું અને ભક્તિમાં કાયમ રહેવું. એક જીવને શિવ બનવાની આ ઉપદેશ માં ગંગા સતી પાનબાઈને સમજાવી રહ્યા છે. તો આમાંથી આપણને પણ એક જીવમાંથી આત્મા સ્વરૂપ બનવાની જ્ઞાન જે છે એ પણ આપણે આત્માથી પરમાત્મા સુધી પહોંચી શકીએ. જે આ ગંગા માના ઉપદેશને આપણા જીવનમાં ઉતારી અને એમાં ચાલવું પડશે. અને જ્યાં ત્યાં ભટકવાનું નથી, ભજનમાં રહેવાનું છે, ભક્તિમાં રહેવાનું છે. તો જ આ બધું આપણને આપણા આધ્યાત્મિકની અંદર ઘટિત થાય છે. કેવલ જ્ઞાન સાંભળી અને આપણને ખાલી એક જાણકારી પ્રાપ્ત થાય છે અને કેવલ જાણકારી મળે છે, કેવલ જ્ઞાન મળે છે, એનાથી હરિ ભળાશે નહીં. અને આ સત્સંગમાં જે ગંગામાં એ પાનબાઈને સમજાવ્યો છે એ આપણે આપણા જીવનમાં ઉતારવું જ પડશે. અને તો જ સાચા રામ આપણને જડશે. બસ અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં કરવા વ્રતને તીરથ. અને અભ્યાસ જાગ્યા પછી નહીં કરવા મંડપને મેળા, અભ્યાસ જાગ્યા પછી નહીં કરવા સતગુરુના કરમ. અને અભ્યાસ જાગ્યા પછી પરપંચથી રહેવું દૂર, અભ્યાસ જાગ્યા પછી ખટપટ છોડી દેવી, અભ્યાસ જાગ્યા પછી ભેદવાદીનો સંગ છોડી દેવો. અભ્યાસ એટલે જે માં ગંગા સતી પાનબાઈને સમજાવ્યું છે, જે વિધિ જ બતાવી,
જે જુગતી બતાવી, જુગતી એટલે યુક્તિ, યુક્તિ એટલે વિધિ, જે વિધિ બતાવી છે એ વિધિમાં આપણે ઉતરવાનું છે, એ વિધિને આપણે સમજવાની છે અને એ વિધિમાં ભરપૂર રહેવું અને જ્યાં ત્યાં ભટકવું નહીં, એટલે કે જ્યાં ત્યાં આપણી સુરતાને ભટકાવવી નહીં. સંપૂર્ણ સતગુરુના શબ્દોમાં ઉતરી જવું, સતગુરુના વસનમાં ચાલવું. માથે સતગુરુનો હાથ. હવે માથે સતગુરુનો હાથ એટલે કે સતગુરુએ જે આપણે આ માર્ગમાં ચાલવા માટે જે કંઈ જ્ઞાન આપણને આપ્યું છે એ જ્ઞાનને આપણે ધારણ કરવું, એટલે માથે ચડાવીને 100% સાચું છે એવું જીવનમાં દૃઢ નિર્ણય કરી અને એ માર્ગ ઉપર ચાલી નીકળવું. આને સતગુરુનો હાથ કહેવાય છે. આવું જ્ઞાન પીરસનાર એવા સંતમાં ગંગા સતીમાં પાનબાઈના શરણોમાં કોટી કોટી પ્રણામ. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.